જ્યારે અમારા ખાસ કરીને ઓબીસી એસસી સમાજોની વાત કરીએ તો અમારા મતોનું એટલું મહત્વ એટલા માટે નહોતું, ખાલી અમારી સંખ્યામાં ગણતરી હતી કે આ સમાજના આટલા વોટ, પણ અમારી જે જરૂરિયાત હોય, અમારી જે પ્રશ્નો હોય એના માટે ક્યારેય મને નથી લાગતું કોઈ પણ પક્ષે એટલું સભાનપણે કંઈ અમારા માટે કાર્યો કરવા માટે ઇન્ટરેસ્ટ લીધો હોય. કારણ કેવું હતું મેડમ કે અમારા પ્રશ્નો માટે અમારા વોટોનું મહત્વ નહોતું, કારણ કે એ લોકો એવું માનતા કે આ લોકોના વોટ એટલે ચપટી ચમાણું, પોટલી દારૂ અને આ બધી બાબતોથી આ વોટ ખરીદવામાં આવતા હતા. ક્યાંક એવું હતું કે જે અમારા પછાત સમાજના જે લોકો છે તે સવર્ણ કુંભના લોકોના ત્યાં ખેતરમાં કામ કરતા હોય એટલે એમના દબાણથી અથવા એમના પૈસાની લાલચમાં કે આ દેશી દારૂ ને ચવાણું ને પૈસાની નોટોના કારણે અમારા વોટ એ વખતે ખરીદાઈ જતા હતા. પણ હું આભાર માનું છું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેશ ઠાકોર સાહેબ અને ઓબીસી એસટી સેલના કન્વીનર અલ્પેશ ઠાકોર સાહેબનો કે જે એમણે જાગૃતિ લાવી એના કારણે અમારા સંગઠન થકી તમે અમારા ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જોયો, મેં તમામ જગ્યાએ બેનર્સ માર્યા છે કે અમે તમામ રાજકીય પક્ષોનું અહીંયા સ્વાગત કરીએ છીએ, પણ એ સાથે સાથે ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પક્ષે એના રાજકીય હેતુ માટે, એના સત્તાની લાલચ માટે અમારા ગામમાં દારૂ કે પૈસાનું વહેંચણી કરવી નહીં. જો તમે દારૂ વેચશો તો અમે તમને તમારી ઉમેદવારી રદ કરવા સુધીના પણ પ્રયત્નો કરીશું. આ વખતે અમારો સમાજ જાગ્યો છે અને આ વખતે સાચી સમાજ ભાવના અને કોઈ પણ પ્રકારની લાલચ વગર મારો સમાજ મતદાન કરશે આ વખતે. આના પહેલા ક્યારે એવું બન્યું નથી. રાજકીય વિશ્લેષક હર્ષદભાઈ, આપને હું પૂછવા માંગીશ, પ્રોફેસર છે તો આપ ખાસ કરીને જણાવો કે જે પ્રમાણે આપને જણાવ્યું